જય ભીમ જય સૈતાન મિત્રો. કાલાવડના નવા ગામના ભરત રાઠોડ અને છાયા મકવાણા એ રણજાભાઈ ચાવડાનું 1.5 લાખનું બૂજ મારી દીધું છે. તેના અનુસાર તમા ફસાવી અને કોઈ પણ રીતે ફસાવી અને તેને 1.5 લાખ રૂપિયાનું બૂજ મારી દીધું છે. પૂરો વિડીયો સાંભળો અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. મનસુખભાઈ એવું કાટકોલા બોલો વિજાનભાઈ ચાવડા. હા આપણે થોડા દી પહેલા ફોન કર્યો હતો કે પછી ફોન કરો. પાછો મેં ફોન કર્યો તો તમે કહો 30 તારીખનો ફોન કરો કે તો ઓલી મનીષાબેન નું છે ને આપણે સુરત વાળા એકાએક વાળા એકી દીકરી છે એ બરોબર કે કોઈ આપણો સારો માણસ હોય તો મને વાત કરજો. એટલે તમારે જો એવું ગણતરીમાં લાગુ પડતું હોય તો મારા એટલું વાત કરાવો તો થાય એમ. એનું ગોઠવાઈ ગયું. હા તો સારું બાપુ. હા મોડા પડ્યા અને બીજે હા તમે થોડોક મોડા પડ્યા. મોડા રે હું તને કેદીનો ફોન કરું. ઠીક છે. આ તો એમ થઈ ગયું. અને મને ઓલું આવડે ને એની જગ્યાએ ઓલું કઈક બીજું બનાવતા એવું કઈ અને ફોન નકારો ફોન ઉપડે ઈ જ હાસો. અને બીજે તમે ઓલો તપાસ કર્યો ઓલું કેવું નામ ઓલા મામા સરકાર નું કરવાનું નામ કેવું ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું હોય તો મને શું ખબર હોય. મારે તો એટલે મામા સરકાર. અરે અરે હા ઓલા લીમડા વાળા મામા આવે તમારા રાઠોડ જ છે ઈ. હા ઈ છે ને ઈનો મેં તમને સીધી વાત તો કરી પણ તેની પછી મેં કીધું ને ઈ મામાનું છે ને એનો મતલબ એક જ છે માણસ છેતરાય કેમ જાય કે ઈ માણસ હોય એને સામે તમે બેહો ને એના પાસે મોટી બધી માળા છે સિંગડા વાળી. ઈ માળા રાખીને બેહે ને એટલે તમારું જે તમારા પાસે જે પોઝિશન ઘરે હોય ને પછી તમને કહી દે તમે આજે આમ કર્યું હતું કાલે આમ કર્યું હતું મારા ઘરમાં ઓલું આ વસ્તુ આ પડી છે આ પડી તમને બધાને ભરોસો આવી જાય એને હિસાબે માણસો બધા છેતરા થઈ ગયા. એનામાં ઈ જ છે સમજી ગયા. હું અહીંયા લગભગ બે પૂર્ણ 2 વાર અહીંયા રહ્યો હતો. હું આવક જાવક કરતો એક મહિના 1.5 મહિને અહીંયા રહી ગયા છો. અહીંયા ભરત રાઠોડ નહીં. હા ભરત રાઠોડ ને અહીંયા સેવા કરવા હતા. હા મને અમારી જસાપર તમારા દલિત પરિવાર છે ને એ મને એ લોકો લઈ ગયા હતા. એ છોકરી થોડુંક માઇન્ડમાં પેપર હતો યુનિટી થઈ ગયો પછી નવું ચાલુ થઈ ગયો. પછી આપણે એવી લાલચ કી ને કે મનસુખભાઈ હું કરું તમને કીધું છે કે હું લગ્ન કરી દઉં એમ. હા હું તમે ગોઠવી દઈ બરોબર એ રીતે કોઈને કેવું રહ્યું મને કે પછી તારી ઈ પોતે જ બાજુ ગોઠવા માટે તો તમે કઈ ગોઠ. અરે એની વાત તમે કરો હું તમારે કાંઈ સાંભળતો એની વાત કરો કાપી જ નાખે તો એમાં તમને સલાહ દે. તેથી મને શંકા તો પડી ગઈ હતી. હા સમજી ગયા. હા અને પેલી શરૂઆતમાં એ જોવાનું કરતો એ બહુ એનું ઓલો હતું આકર્ષણ. પછી ધીમે ધીમે વધતું ગયું આમાં જેમ ભરતો ગયો ને એ વધતું ગયું. પછી એનો ઓલો ધૂણો ગાળવામાં અમે હું હતો ભેગો થઈ. પછી એક માતાજી નું મંદિર પાછળ બનાવ્યું એમાં બે ગાડી બેલા લઈ દીધા હતા તમે. હા એટલે હું તો ઘણા મોટી ગઈ એ તો બધી જે થવાનું થઈ ગયું. આપડે કિસ્મત હતો ને મારી જાતી દેવાઈ ગઈ. પડવાનું હોય એના પ્રાઇસ ભરે. તો તમે ઘણા બહુ જાજી મદદ એટલે અંદાજે તમે કેટલા 40-50 હજાર રૂપિયા લાખ રૂપિયા જેવું આમાં આટાઈ ગયા છો. કેટલામાં આટાણાય છે? 1 લાખ નું કઈ ન આવે. હા 1.5 લાખ થી ઉપર. એટલા તમે એમાં આપી દીધા? હા એ ઘણું રોકડા ના તેન બધું. અને કેટલી ટાઈમ તો એની સેવા કરી. મારે રિક્ષો લઈને જાતો એના કેટલાય લાકડા કાપી દીધા કેટલાય કામ ખેતીના કરી દીધા. એવો દુનિયાનો છે એમ કે એ કઈ ટેક્સ લેવાનું કઈ છે જ નહીં. પણ જે હવે આનું કઈક તમે નિવારણ કરો તો બીજા માણસો બસે. બીજું કઈ નહીં. મારુતિ બાઇકમાં હોય મળી થઈ જશે. પણ કઈક થોડુંક આમાં ધ્યાન દો. તમારું મને વાતાવરણ બહુ સારી ગમી છે. મને મગજમાં વધારે દે. તમારા કરતા કોઈ બ્રાહ્મણ હોય કોઈ સાધુ હોય એવા ઈથી કરતા તમારે છે ને વધારે મગજમાં બે હે. ભલે તમે આમ દલિત પરિવાર છે એ મતલબ હું નથી જોતો. હું દલિત મને તમારા મારી વાત સાંભળો. ભલે તમે હરિજન કહો કે દલિત પરિવાર કે સમાજમાં હું નથી આવતો તો કેવા આવો? હું આવું પૈસા હોય પ્લેનમાં આવું નકર રિક્ષામાં આવું.
તમે સીધી વાત કરો મારે, મને તમે એવું વાતો લાગે હું કહું ને, હું સીધી વાત, હું તો સાદો માણસ છું, મને એવું કઈ ના આવડે. એમ નહીં, તમારું ગામ ક્યાં છે? મારું ગામ કાટકોલા. એક મિનિટ માં લખું છું, મને યાદ ન રહ્યું. હા, મારું ગામ કાટકોલા, ઓલા નવાતીમાન બાજુ, કૃષ્ણગઢ બાજુ આંબેડી છે ને, આંબેડીમાં કોક તમારા ભાઈ છે ને, હા રણભાટિયાભાઈ. હા, એ સમજી ગયા. હા, ભાઈ. હમ. આ તમે તો બોલતું જ નતું. ઓય, બોલપેન ક્યાં મૂકી દીધી? એમને મામા સરકાર પર તમે કોઈ દર્શન દીધા જ નહીં? અરે દર્શન દુનિયા ઘણે દઈ દીધા એમાં. એ દર્શન એની તો ઘણે દઈ દીધા એમાં, દર્શન જ દીધા લાગે છે કારણે. એને નીકળી બાઈ જ છે એવી, પણ આવું મામો મેં પહેલી વાર જોયો. હું અહીંયા ગયો હતો ને, આપડે તો જો થોડોક સુવાદ પડ્યો હોય, મને તેની શંકા પડી ગઈ. એક બધી આવતી આપડે બાવાની બાઈ, હવે એક મિનિટ, તમે છે બીજી ને- માતાજી હા, એક મિનિટ. તમારું નામ શું કીધું? વેજાણંદ પ્રભાત છાવડા. વેજાણંદ. વેજાણંદ વેજાણંદ પબા 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 છાવડા, ચાવડા. ગામ કાટકોલા. તમે શેમાં આવો? આયર ફોરઠિયા. પછી તાલુકો ભાણવડ, જિલ્લો દ્વારકા લાગે. એટલે મતલબ તમને આ કોઈ કે એવું કીધું છે ત્યાં કણ જાવ એટલે તમારા લગ્ન થઈ ગયા, આવું તમને કોઈ કે સલાહ દેવામાં આવી છે? ના, એની મનસુખભાઈ એમાં એવું બન્યું, મારી આ જસાપર ના ભાઈ રહ્યા, તમારી વાળી મારો મિત્ર હતો તે અમારી બે ઉઠતા હતી જાતા હતી, એમ કરતા એને કઈ છોકરી માઇન્ડ તો ઓછી હતી, બરોબર. હા. તો એ લોકો કે આપણે કે નવા ગામ જવું છે, નારી જવું છે, હું તો પાણી વાળતો જ મારા ખેતરમાં. હું હાલો હવારી ગાડી આવે ને, હું ગાડી જામદોદપુર આવી જઈ, જ્યાં હું તમને લઈ લઈ. હા. એના ભેગો ગયો, એમાંથી હું પછી શરૂઆત ચાલુ થઈ ગયો, બીજું કઈ નહીં, ચાલુ એમાંથી જ થયું મારું. તમને એને પછી ચોકલેટ શું દીધી હતી આ ભરત રાઠોડે? હા બસ હવે છોકરા ના પછી આપણે ગયા હોય એટલે મેં તમને બતાવ્યું ને કે એને ડોકું વાર રાખીને બેસી જાય, એટલે એ આપણે કહી દઈએ તમારે ઘરે આજે બન્યું, કાલે આ રીતે હતું, કાલે તમે અમને વાતચીત કરતા હતા કે તમારા ઘરે આવું બની ગયું, તમારા ઘરમાં એટલા પૈસા છે, આવી તકલીફ વાળું છે, એ બધું બતાવે ને આપણે મગજમાં બેસી જાય કે વાત બરાબર છે, મુદ્દો બધો બતાવે એટલે આપણે મુદ્દો માનીએ. બધા માણસો એમાં છેતરાણા. તો એને કરોડો નું કરી નાખ્યું છે ભાઈ. અને એમાં હું તમને વાત કરું, જે આ મેં તમને જે મારા વાત કરી એ હજી હવે કોઈ માણે તમે વાત કરી ભગવાન નાખું, મને એ જ શંકા મારા છેતરાણા બધા. કારણ કે હું અહીંયા બેસતો હતો એ જે હાથમાં લે ને ખબર પડી જાય કે મને આ બોલે, પછી ઓલો સામો માણસ વાત કરે એટલે ઓલું માનતો હોય કે આ એ બરોબર છે કે. એટલે મારે સાંભળો, મેં એના નહીં હોય ને તો 4 થી 5 ઓડિયા ચડાવ્યા. તો એને મારામાં ઈ ખબર ન પડી કે મારી ભઠ્ઠી બગાડવાની થઈ છે ને હવે મારો મામો ને બે મને મુઠ્ઠીઓ ભરાય છે, ઈ એને ખબર ન પડી. તમારું બધું કરી દીધું, હજી મારું નથી કહી શકતો. હવે એમાં એક વાત આવે, મેં તમને હું વાત કરું છું મનસુખભાઈ, મેં તમને શું કીધું કે એના પછી માળા હોય અને સામે તમે દેખો ને એટલે ત્યારે એનું લાગુ પડે છે. સમજાઈ ગયું? મારા સામો હાલવામાં લાગુ નથી પડતું, મારી બાજુ હાલે ને એટલે વાત તમારી સાચી છે, એનો લાગુ એને મામા એ કીધું કે રામોદ બાજુ દેશામાં તું માળા કરતો નહીં નકર ભૂકા કાઢ નાખીએ. એ તો વાત સાચી હોય પણ એના પછી મારીનો ઓલો સીધી મેળવેલી કઈ છે ને ઈ ઓલી માળામાં જ બધું છે. એની માટે કાકા 10 થી 12 તો ફરિયાદ છે, એને 3-4 તો બાયું કર્યું છે ને બધી ના કેસ હાલે 125 ના. 3-4 કામ ન લાગે, ઈ સીધી એને કામ ન લાગે, એ કોર્ટમાં અડિયા કાઢે છે, તમે બધા ક્ષેત્ર છે, બાકી ન્યા કણે વોરંટ નીકળે છે. હા એ તો મને તો બધો અનુભવ છે, તઈ જ મનસુખભાઈ તમારી સીધી વાત કરું છું. એ બધી વસ્તુ છે ને ભાઈ, એ તાંત્રિક વિધિ ની એ ભોળી પ્રજા છે ને એના મનમાં એક ભય બેહાડવાની વાત છે, ભય બેહાડી પૈસા લેવાના. જે માણસ ભય મુક્ત થઈ જાય પછી એને આ દુનિયામાં કોઈથી ડરતો જ નથી.
અરે ઈ તો કોઈ જ નથી ડરતો. હવે જ્યાં વસ્તુ જે પહેલી વાર છેતરાણીની વાત ઈ અમે નથી માનતા, પણ જે વસ્તુ છે જ્યાં છેતરાણીમાં હવે જો મારી વાત સાંભળો, તમારી બાઈ ઈ ના. ગોતી દે. હમ. ઈ બાયું ગોતવામાં જ નવીરો નથી, તમે ને કઈ બાઈ ગોતી દે, હું તો ઈ વિચાર. હા હા, ઈ વાત માનું. ત્યાં હું કોઈ તમને ઈ જ દેખાવડી વાત બાઈ નથી ગઈ અને કોઈ રૂપારી હા. બાઈ ગઈ, એને બધી ને પછાડી દીધી. ગમે ઈ. વર્ષાબેન છે ને, અરે ઓલી વર્ષાબેન હા. એની પેલી પત્ની હા, જો હા, પેલી પત્ની. વર્ષાબેન, એને ભરણ પોષણનો કેસ, એને અટાણે બે આ ભરત રાઠોડના એક દીકરી ને દીકરો ની વર્ષાબેન ત્રણેય એના માવતર રહી. હા હા, ઈ મને ખબર છે. બધા અહીંયા રહીને સાંભળી લો. હું હતો ને તો એના બાપુજીના દુકાન રાખીને બેઠા હતા. કેના બાપુજી? એ આ વરસન બાપુજી. હા, ઈ તો પછી આનો એને અહીંયા તે દિવસે અહીંયા દુકાન રાખી હતી. હા. કોઈ આ રૂમાલિયા આ ને તે ને બિસ્ટોલો ને ફલાણું આ તે બધું રાખીને બાપુજી દુકાન રાખી બેઠા. પછી ના વર્ષાબેન ના ભાઈ વાન ભેગા હાલતા હાલતા દેવા ઈ જો કરું બધું તમને કરતા. પહેલા વાત કરું ભાઈ, જેટલી મોટા મોટા ધર્મસ્થળ હોય ને ત્યાં બધી દુકાનો ભાડે દીધી હોય ને એ બધી આ સંસ્થાની હોય. અને જ્યાં ના, પબ્લિક આ આવતા હોય ને ત્યાં નારિયેળ વેચો તો રૂપિયા મળે. હા, પણ આને એને સસરે તો દુકાન ઈ પોતે કરી હતી. અહીંયા આ હાટો અહીંયા જીનતો ઝૂંપડી વાત બનાવી દીધો તો સમજી ગયા. કઈ બીજું ખાતું નહીં ખેલામ. હવે ઈ વર્ષાબેન ને મૂકીને સાંભળી લ્યો, ઈ એની પેલી પત્ની. હા હા હા, એને દીકરી દીકરો બે છે ને એક ઈ વર્ષાબેન છે ને એ રિયામણે છે. ઈ તો મને ખબર હાલો વાવડ. પછી છે ને પછી સુમિતા ગુરમામંદ ઈ છે ને જામનગર ની છોકરી છે. હા હા ઈ એની હારે આને પ્રેમ કર્યો. હા, કર્યો હતી. પછી એને કઈક વરસથી 1.5 વર્ષ રાખી, સેવિકા બનાવી. શું કર્યું? હા, એ બનાવી હતી. અને પછી એની હારે એને ખબર પડી ગઈ કે આમાં બળાત્કારનો કેસ થાય, મૈત્રી કરાર કરી લીધા. બરાબર. ઈમાંથી જ્યાં સિટકો અટણ છાયા મકવાણા રાખી. હા હવે એને સેવિકા બનાવી છે. હવે જો કદાચ છાયા મકવાણા થી કોઈ રૂપારી બાઈ આવે હા. તો સેવિકા બદલવાની તૈયારી છે હવે. હમ. એટલે આ સિનારવો કહેવાય. આ કોઈ આવા મામાના નામે, આવા દેવના નામે, આવા ભગવાનના નામે જે પબ્લિક ભેડી કરે ને, ઓમ તો કોઈની બાઈ તમારે ત્યાં મંદિરે તમે મોકલો, ના ના, કોઈ ઈ આસ્થાને હિસાબે હા થાય. પછી એને જે બાઈ ગમી જાય ને, આસારામ બાપુ શું કરતા હતા, જે સભાની અંદર જે બાઈ એને ગમી જાય ને એમાં ફૂલડું નાખે એમ જવાનું. એમ આ બાયું ભેગ્યું કરે પછી એને ગુફામાં લઈ જાય. અંદર ઓલું રાખ્યું છે ને કઈક બનાવ્યું છે ને, ધૂણો બનાવી. ધૂણો ગારવામાં જ મનસુખભાઈ હું જતો તમને વાત તો કરું છું. થોડું અંદર બનાવ્યું ને પેલી સર હા, મંદિરની બાજુમાં ધૂણો છે અહીંયા. તેથી ત્યાં એને ખાલી ખાલી વાયનો કૂવો પડી ગયો જેવો હતો ને, ત્યાં કઈ હતું ને લીમડો એક જ હતો ખાલી નદી બાજુમાં. એટલું શેરડી ખાલી જગ્યા ઘણી પડી હતી. જીવકો શેરડું હતું, હા. એક પીપળ ઝાડવું હતું ને લીમડો હતો, બીજું કઈ છે પણ જે માણસ ધર્મના નામે આનો કરણ જોઈને વર્તા પાણી થઈ ગયા, વિચાર કરો. હા, जब जब जुल्म होता है, जब जब जुल्म होता है तही एक मसीहा पैदा होता है. આ એનો પાપનો ઘડો ભરાઈ ગયો. ભરાઈ ગયો. અને મનસુખ બાપુ વૈદ્યા એ મનસુખ મામા એ તો ઓલા મામાને ને આ મામાને બેયને ભૂકા કાઢી નાખ્યા. મેં તમારા વરદી છે, હું તમારા વિદ્યા છે. મને અમારા ગામના છોકરાએ અર્જુનને વાત કરી. મને કે આ જો હરિજન નહીં કહેવાનું, એવું ન પડે. એને અનુસૂચિત જાતિ બોલે કે આ મેઘવાડ કહેવાય. હરિજન છે ને, આ તમે હરિજનમાં જાવો, તમે ભક્તિ કરો છો ને. અરે એ વસ્તુ નથી કેતો, હું તો કોણ કેતો, હું તો હરિજન નો તમને શબ્દ સમજાવું. ઈ ગાંધીજી એટલા ભગવાનની ભક્ત કરે ને બધા હરિજનો. તમે હરિજન માં જાવો, કેમ કે તમે મામા મંદિરે હરિભક્તિ કરવા જતા હતા. એ તો હાથે મારામાંથી પ્રશ્ન એવો, હું તો કોઈ વિચારતો જ નથી. આવું તો મગજમાં મને નથી આવતું. પણ મને એક જ તબલ પડે છે કે હું અમારા ગામમાં ગાય છે ને, એને એક હું મુસલમાન નો ને હિન્દુ નો જાતિ બે જ ગણવાની હોય. હું બીજી કોઈ જાતિ ગણતો નથી. તમને મનસુખભાઈ જે વસ્તુ લાગે એ જો ભાઈ, અને એમાં એવું છે કે એટલે મુસલમાન માં તકલીફ શું પડે, એ માણસ છે, એ તકલીફ માં બીજી વાંધો કરે. એ લોકો છે ને, આપણો રામ છે, કૃષ્ણ છે, શંકર ભગવાન છે, કોઈ દી મંદિર માં કોઈ દી નિર્ણય કોઈ દી. પણ તમે આપણે ગાય ને ગૌશાળા કોઈ ગાય ને નીર નાખવી. ઈ છે ને મારી સાંભળો, ઈ પોતે પોતાનો જેની માન્યતા હોય એને આપણે શું લેવા દેવા. તમે જો કે ભાઈ તમે અટણ તમે એમ કહો, હું એમ કહું કે ભાઈ તું તો ઓલા ખીજડા વાળા મામા ને હવે તું નમવા નથી જતો, પણ તમે હવે નથી ઈચ્છા.
ઈ બરાબર વાત છે. એટલે હું આનો વિરોધ નથી કરતો. તમને ઈ તમારા મનની ગ્રંથિ આ જે છઠ્ઠીના સંસ્કાર પાયા ને ભાઈ, હા હા એટલે ઈ છઠ્ઠીમાં જ આ બધું ઝેર પાવામાં આવે છે. હા ઈ તો બરાબર. આપણા આપણે એવું દેવના વિચાર જ પગે નથી લાગવાનું, આપણે આપણી કુળદેવીને પગે લાગવાનું, આપણે હા, ઈ આપણા બરાબર. ભગવાનના પગે એટલે તમે એમાંથી પગે લાગવામાં નવરા રહ્યો તો ભણો ને. એટલે ભણો નહીં એટલે શું થાય કે આ ભૂવા થાય. હવે મામાનો ભૂવો થયો એ ભણ્યો નહીં. હા ભાઈ. જો ભણ્યો હોત તો અરે, હું ઈ ભણ્યો બરાબર. નહીં એટલે તમારી હારે લેક્ચર કરું છું. હું ભણ્યો હોત ના હું ડેપ્યુટી કલેક્ટર કે તલાટી મંત્રી હોત તો તમારી હારે એટલી બધી લપ કરત. ના ઈ તમારે કઈ તમારે પત્રકાર જ હતો. ઈ પત્રકાર એના માટે હતો કે આની સામે કોઈ પડે ને એટલે આવા પત્રકાર હવે હા. વિચાર કરો કે જે માણસ પત્રકાર હોય ઈ તો તારું સાહેબ ને કે મેં આવા ધંધા કર્યા છે અને તારું નો સાહેબ તો તે જે ખોટી બાજુ તારી માં ફરિયાદ કરી છે ને એનું સાહેબ. હા, અને તમે એક કે ને ઓલી બાવાની એક છોકરી હતી ઈ માતાજી ધૂણતી ઈ છોકરી ઈ હતી છે ઓલી બાજુ મને નામ ના આવ્યો મોગલમાં ધૂણતી. હા ઓલું આ મોગલમાં નું ધામ કેનું આવ્યું અમારા આયર નું હમ. એની બાજુમાં બાજુ ઈ ગામમાં હતા ને મોગલમાં ની આ છોકરી હતી. છોકરીનું એની બાપે બીજું કર્યું આગલા કરીને બાઈક વળી ગઈ એવું કરતી. ઈ છોકરી પછી એને ભેટી મારીને માં લઈને આવતા મામા સરકાર હા પછી ઈ છોકરી આત્મહત્યા કરીને મરી ગઈ. ઈ કેને મરી ગઈ? ઈ ઓલે બ્રાહ્મણ ની આવતી આપણે પ્રાચીન પીપળેથી. હા ઈ એક છોકરી આના નામથી કઈક દવા પીને કે કઈક આપઘાત કર્યો તો ગરા પાવ એવું કઈક ખાતું હતું. પણ એ હમાસા મેળા કેની છોકરી મરી એ જ આવડ નથી. તમે સમજતા નથી. ઈ તો પછી આ તો એનું ઢાંકી દે ને પૈસાનો વહીવટ કરીને એને ઢાંકી દીધું. ભાઈ અને હું આજે આ બાવાની છોકરી વાત કરું ને મોગલમાં ધોળતા ને અને એ છોકરી નામે માણી હતી અને ઈ છોકરીને ધૂણામાં લઈ પેલા જાતા ને આવતા ને બહુ માનતા બરોબર. પછી ઈ છોકરી બહુ હાઈ ક્લાસ હાઈ ક્લાસ. ઈ છોકરી થોડુંક બાળક રહી ગયેલું ને પછી એ લોકો અમદાવાદ લઈ ગયા હતા કે એને કેન્સર થઈ ગયું આમ તેમ થઈ ગયું ને ઓપરેશન એમ કરીને 2 થી અમદાવાદ રાખી અને પછી ત્યાંથી પાછી પડી પાસે લેવા હતા. ઈ મને તેથી ખબર હતી હું કોઈ કહી શકતો હતો પણ મને મગજ લાઈટમાં બે ગયા અને પહોંચે ના ભાઈનું બીજું કોઈ દુખાવો નહોતો. દુખાવો તો જ્યાં હતો સમજી ગયા એને આવતા એને તમે તો એટલા 8-9 જણા આવતા શેકડું બની ગયા એક નહીં. તમે તો અહીંયા જાજો ટાઈમ રહ્યા એટલે વધારે ખબર તો તમને હોય ને. સમજી ગયા એવું હું તમને વાત કહું હું કોઈ વસ્તુ ખોટું બોલવાનું મને જરાય ફાયદો નથી. હું તો કહું જી મને તમારું એમ હોય ને હું તમને ફોન કરી દઉં પણ મારો ફોન કે ઉપડે નહીં મને બીજો કોઈ ગોઠવતા આવડે નહીં એટલે હું જાણો તો. તમારી પાસે સાદો ફોન છે WhatsApp વાળો? ના હા ફોન તો મોટો છે પણ ટૂંકમાં મને એમાં બીજું કઈ આવડે ને જે આવે તમારા નંબર લગાડતા આવડે પછી તમે ઓલું લગાડી દો કરી દો એ મને ન આવડે કારણ કે પછી આ કોઈ ભજન આવડતું હોય એ આવી જાય બીજું કઈ ના આવડે પછી ગોઠવવા ધારું ના ગોઠવી શકું. મારો છોકરો એજ કલાકાર છે અંકિત રાઠોડ. તમે YouTube માં હા ઈ તો હું મનસુખભાઈ બધું સાંભળું છું. હા બધા હું મોઢે આમ સાંભળું છું તમારું એ તો હું તમને વાત કરું તમારી બધી. એટલે એ બધું એના બધા સ્ટન્ટ હતા ભાઈ. અત્યારે ઓલી છાયા મકવાણા છે ને સેવિકા કરીને રાખી છે અને ઈ છાયા મકવાણા રહી એના બાપની ભૂલ કે એને શું ને ઈ સાધુ છે કઈ છે. તમે એક આતા દેખતા તપાસ કરજો તમારી જે ભલે મારું બાર ના કે ઓલા ભાઈ વર્ષાબેન કહી દે કે આ બધા બીજા માણસ ફટાફટ નામ દેવા માંડે ખબર એના ઘરનું કહી દે તમારા આમ છે તો એને કે કેવી રીતે જાણે કે એ કઈ ખબર વિચાર તો કરજો કે એ સમજે કેમ જાય કે બીજા માણસ ઘરનું પરિવાર કહી દે તમે આમ કર્યું તું હું પ્રેમ કરતો હતો ગાડી માટે ઓલી બાઈ વાત કરતો હતો તો તું એમ કેમ ખબર પડી જાય સામે કરે ભાઈ જો ઈ જે સિનારવા હોય ને એને એવું જ મગજમાં આવે. સજન અરે બાપુ જ્ઞાની છે જ્ઞાની મિલે તો જ્ઞાન કી બાતા હોય ગધે છે ગધા મિલે તો લતમ લતા હોતે. એમ ઈ પોતે સિનારવો છે એટલે તો ઈ આવું જ કે બોલે ને કે તારા આમ હતું તારે તેમ એટલે ઓલા ડરી જાય એટલે આ પાડી દે. નથી મનસુખભાઈ એના જે મેં તમને ઓલી માળા કીધું ને હાથમાં લે હામો માળા બે ને હવે તો મારા વિડિયો કોલ છે મારું કહી દી હાલો. એ નથી કેતો હું કઈ એનું આ પોઝિશન છે મારી જે તમારા ઘરે જોશ જોવડાવવા આવે ને એટલે તમને એમ કહી કે ભાઈ તમે તમારું નામ શું કીધું? વેદાનંદભાઈ
તમે દિલના ભોળા છો, તમે કોઈ માથે ભરોસો કરતા નહીં, ક્યાંય તમે જામીન પડતા નહીં, તમે બધાને ખવડાવીને રાજી થાવ છો, તમે કોઈનું ખાવામાં રાજી નથી, અને તમારું દિલ છે ઉદાર છે, અને તમે કોઈ દી કોઈને દાન દેવામાં પાછા પડ્યા નથી. તમારું કુટુંબ પરિવાર આ વર્ષોથી તમને કહું બધા દાન પુણ્ય વાળા છે, તમારું કુટુંબ રહ્યું નહીં ભોળું કુટુંબ છે. તમે કોઈના સાક્ષી પંચમાં પડતા નહીં, નગર પોલીસ વાળા પકડી જાય ઈ તો જ્યોતિષકારને ખબર જ હોય. હા, ઈ છે. આ તમારા ઘરે આવી આવા ડીંગા મારે અને તમને શનિ નડે છે, શનિ નડે છે, તમારે પૂજા પાઠ કરાવો છો, તમારી માથે ગ્રહ નડે છે. હવે ઈવડે કયો ગ્રહ નડે છે કે ઘરે ઘરે ભીખ માંગવી પડે? હા. એટલે આ ઈ તો બધા બરાબર વિગત છે ને ઈ બધી આ રીતે હોય. મને મને ભીખ માંગવાના મંત્ર આવડે છે, એટલે હું ભીખ માંગવા ચડી જાઉં. આ તો અમે રેગ્યુલર બહુ ભી જેવું પડે તો કઈ ધંધો કરવો જ થાય, એટલે બધું શીખી ગયા છીએ. જેવી ભી પડે એવું જીવાય. મને એમ થાય બહુ તકલીફ પડે છે, બ્રાહ્મણના મંત્ર જીવે ધમાલ પત્રમસ્તમ ગૃહીતો આ ગુષ્ટમ 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 ઓટમ સમર્પયામિ. પછી સાચી વાત છે, તમારી વાણી એવી છે. નહીં એટલે બ્રાહ્મણના મંત્ર કદાચ આપણે એવું થાય કે ભાઈ બહુ ભી જેવું છે તો મનસુખ જોશી બની જવાય. બધું બની જાય તમારી વાણી પર તમે બધું કરી શકો અને સીધા મંત્ર ચાલુ કરી દેવાય. અને અમારા જેવા ખાલી તમારે થોડીક વાત કરવી તો વિચાર કરતા હોય કે કેમ વાત કરે કેમ બોલે. મારે પછી છે ને બહુ ભી જેવું લાગે ને આમાં પછી યુટ્યુબ માં એમાં આપણું હરખું હાલે નહીં ને તો પછી મારે બ્રાહ્મણ ના મંત્ર શીખી જવા છે. જમણા હાથમાં પાણી લઈને તમે બધા હાથ અહીંથી ધોવન કરો, ધોવન કર્યા પછી બધા સોળિયો છોકરી નાખો. બ્રહ્મા વિષ્ણુ મહેશ તેથી તમે હતા સાવધાન એવું બધું ચાલુ કરી દેવાનું. એટલે મારું હાલે ખબર કર્યું કાઢે અને પછી ચાલુ બોલે હા હાવ કડકી ના છે બધા પાણી નાખો. હા હવન કર્યો એમાં લગભગ મને આજે કઈ પૈસા દેવાના નથી દેખાતા, આજે લુખી ના છે એવું મને દેખાઈ રહ્યું છે. સ્વાપતરામ સ્વાહા ઈ કોઈ ખબર ન હોય મંત્ર માં કે આ લુખી ના છે લગભગ આમાં કઈ દે નહીં એવું બોલતા હોય. એમાં હું છે મનસુખભાઈ બધી વાત સાચી વાત છે. બધી કઈ રામ રોટલો મિનિટ નો ખાવ છો ને ઈ જ કાયમ આવશે, કઈ કાયમ ન આવે. પછી તમને જે મગજ બે અમને એ ખબર પડે કે જે તમે મિનિટ નો રોટલો ખાવ ને ઈ ક્યાંય તમને નહીં તમારી પરિવાર ને પરિવાર કાયમ આવે. હા એ છે ને એનું કાયમ આવશે, બીજું કઈ કાયમ નહીં. હા મામા દેવ ને ડાકલા એ મામો રે રમે મારો મામો રે રમે રે ખીજડા રે વાળો મારો મામો રે રમે એ કાલા મળવાળો મામો એ ભરત રાઠોડ નો મામો એ સિનાર નો મામો મારો ભરત રાઠોડ પકડાણો એ હાલ ને મામા તું તો હાલ ને મામા તું તો પોલીસ આવ્યા મામા ગોતવાય આવ્યા. એટલે ખબર ન હોય કે મામા ને પકડવાનું ગાય છે આવડો આને હાલવાનું ગાય ઈ તમને કોઈ ખબર ન હોય. અમે આવું કઈ કરી મારો અતર નો લેરી મામો આવી અણીઓ ગાતા કોઈને ખબર ન હોય. કારણ સિનારવો મામો કીધો આને સાગતો મામો કીધો આ કોઈને ખબર ન હોય. અમારે બાટી બોલાવી એ લડતો લડતો આવ્યો એ મામો મારો લડતો લડતો આવ્યો એ મારો કાલાવડ નો મામો રે આવ્યો એ મારો લાલ લાઈટ વાળો રે મામો. એમ લાલ લાઈટ વાળો મામો એટલે પોલીસ વાળો. હવે તમે એક વાત સાંભળો થોડીક મારી બીજી. હા તમે ઓલા ટીંબા વાળા તમે ઓલું કીધું હતું ને કઈક ઝૂપડો હરવી હા તે ટીંબા વાળા ઓલા પ્રશ્ન બાજુમાં હા ઈ દેવી પૂજક કયો અમારે અમે વાઘરી કહીને દેવ પૂજક કહેવાય નહીં વાઘરી છે ને કહેવાનું. તો મારે સાંભળો હજી તમે શું એટલે કોઈ પણ વર્ણ વ્યવસ્થા હોય એને તમે સન્માન આપો તો તમને સન્માન આપો. તમે કોક ને ગાયર દો તમે ગાયર દો. હવે તમે એ વાત સાંભળ્યો મારી વાત સાંભળ્યો ઈ અમારે કાયમ નું જાણીતું છે. અને ઈમાં છે ને ઈ તમારી વાત સાચી વાત છે. ઈ ઓલો સનકો પડ્યો હતો એ બધું હરગ્યો ઉભો નતો ઈ પી ગયો હતો અને ત્યાં બીડી ઠૂઠીમાં પડી ગયો ને એને ઓલા કચરો પડ્યો હતો એમાંથી હરગી ગયું. પછી ચાર હરગીને ભડકો થયો ને મોટો બધો ઉપર તાર હતો. તાર ના ઓલા રબડિયો હતો હરગ્યો શું પછી હરગી ની બધું પડ્યું પછી ટીકેરી બધું થયું. તમારા જેવો ઠેકો મળી ગયો. બીડી જગવાથી કોઈ ઝૂંપડું ન શકે એનું કારણ તમને કહું. અરે એમ નથી કેતા તમે મનસુખભાઈ મારી વાત તો સાંભળે. ત્યાં જે અમારો જે ભાઈ હતો ને આયત નો એની વાયા થઈને આ પી ગયેલો બીડી પીતો હતો ને ઓલા કચરા બધા પડ્યા હોય ને એમાં હરકતું પડ્યું હોય પછી હરકતા પવન થી લાગી જાય એટલે પછી જાર નીકળી જાય. વાર હું લાગે એ વાર હોય તમને કહું ઈ પછી એની જે કુટેવ હોય
એનાથી આપણો હા, કોઈ ઈ મતલબ વાત- હોય ને. ઈ- સાંભળી લો. ના ના એ કઈ કરવાનું કઈ નથી. આ વાત કરી તમને ખબર છે. ઈ છે ને મિત્ર, એનાથી આપણે ગરીબ માણસ હતો અને એને ફોન કર્યો, આપણે સાથી મદદ કરી દેવી એ આપણી ફરજ બને. અપેક્ષા આશા છે ને કોઈની, તો એની આશામાં આપણે ફૂલની ભાગડી જે ફૂકી દાન કરવું ને આપણે એની રીતે થોડોક સહકાર આપવો, આશ્વાસન આપવું, હા, બસ. ઈ માણસની ફરજ છે. હા, ઈ બધી સાચી વાત છે. કારણ કે હું અમારે કઈ અમારે બધે બાજુ કામ છે. અમારે હટાવાલા હોય, જાતા આવતા હોય. તમારી હગા થઈ બેન ની તમે વાત કરી, બધી હું સમજી ગઈ. પછી બધી વસ્તુ નીકળી ગઈ મારે. બરાબર. હા, એટલે ઈ પછી છે તમે ને, આયા હોય. ઈ એક આપણે માણસને કોઈ પણ નીચો બતાવી દેવો કે કોઈ પણ ના, માણસ ના. હા તમને વાત કરું, કોઈ પણ જે દારૂ પીતો હોય ઈ બિચારો સાચો હોય ને તો એને શું કે આ તો પી ગયો છે, હા. તમે સમજી ગયા? એમ કે એનું ઓઢણું મેલું થઈ ગયું, એટલે એની કિંમત શેમાં હોય? ના ના. હા, એટલે ઈ તો ઈ એક અમારે આપણી ગ્રંથિ બંધાઈ ગઈ. હવે ઝૂંપડું ચડી ગયું, દારૂ ડીઝલમાં મને ફોન કરે, હું થોડો માણસ, તમે ખાલી હું બોલો ને તમારી કેટલી કેપેસિટી છે મને ફોનમાં જ ખબર હોય. હા, એ ખબર છે ને. આ તો હું તો તમને ખાલી આ વાત કરી તમારા કે મામાની હામો માળા ઈવડે, તમારા મામા સરકારનો જે ભાણો રહ્યો ભરત રાઠોડ, ઈ તો માળા પહેરીને કહી, તમે ફોન કરો તો કહી દઉં કે તમારામાં એટલા જ ગુણ છે ને તમે આટલી જ તમારી ટકાવારી છે. હા, એ તો બરોબર. કેમ કે તમારી વાણીમાંથી, કેમ કે મોતી સબ એક રંગ એક મેં અમૂલ રંગ મિલેગા ઝવેરી તો ખિમત કર જાનીએ આદમી કા તોલે બોલ में पहचानिए. તમે ઘડીક વાર વાતો કરો ને તો તમારું માપ કાઢ લઈએ અમે. ઈ તો ખાધ્ય પણ તમારે મને અનુભવ છે. તમારે ઓલા આંબેડીના જે ભાઈ તમારા કોક છે ને મિત્ર તમારો, વિજયભાઈ સાદિયા. હા, એ નામ તો મને ના આપે. એ અમે બધા ઓળખતા જ હોય, પણ હું એના આમ તો ના ઓળખું નામથી. કારણ કે અમે બધા ધનપાટી બધા ભેગા થતા હોય, પણ આમ ખ્યાલ નથી હોતી. કોઈ અમારે કોઈ બેઠક નથી કોઈ ભેગી. આ તમે જદી ઓલા નવાટીમાં કૃષ્ણ ગઢવાને કીધું તો અહીંયા તપા કરી આવજે ને પછી એટલે મને ખબર પડી કે તમારા કોઈ ધનપાટી જાણે થશે. એટલે આપડા જો કઈ એવું હોય તો કે જાણે કે મુંજાતા નહીં. આપણે એવું છે ને, આપણે જે થાય એ કરવાનું છે ભાઈ. કોઈને તો રોટલો દીધા જેવા થઈ કોઈને બગાડવું નહીં, કોઈનું સારું કરાય. અવગુણ જોવા જાવ ને, અવગુણ તો જે ગા છે ને, ગા ઓખર કરવા જાય ને, ઓખર કરવા એટલે મતલબ ઢકડે તો અહીંયા ઈ ગા છે ને, ઈ સંડાસ ને આવું નરક ખાતી હોય. શું હોય? હા, એ સમજી જે બજારમાં ઓખર કરવા જાય ને પછી ઘરે ઘરેથી હેઠવાડા હોય ઈ ખાતી હોય. હા, હવે એનું તમે હાજે પછી દૂધ પીઓ તો ઈ તમે જો ઓખર જોવા જાવ તો એનું દૂધ હાજે તમે ન પી શકો. ઈ તો પણ એમ જેમાં તમે અવગુણ જોવા જાવ તો આ જગતમાં કોઈ પણ માણસમાં એક અવગુણ હોય. કોઈ પરિપૂર્ણ આ જગતમાં હોતો નથી. તમારામાં કઈક કૂટે હોય છે બધાયમાં, કોઈ પણ વ્યક્તિમાં બધી રીતે હારો હોય તો એક કૂટે હોય. મેં મારી વાત કરી એમાં કઈક મારા લખણ હે તો એવું બન્યું હે ને. ઈ છે ને, ઈ એવું આપણે ન કહીએ પણ મતલબ ઈ માણસમાં કોઈ કૂટે હોય જેને આપણે ગોતી તો મળી જાય. જે માણસનો જેવો સ્વભાવ, જો કોઈને શું હોય, આમ માણસો પબ્લિક હોય એ એને સારું લાગે, હા મજા આવી. કોઈના ઘરે મહેમાન હોય ને તો એને ભર્યું લાગે, પછી મહેમાન રહ્યા જાય ઓડું લાગે. પછી કોકને શું થાય, એકલો જ બી તો જ એને મજા આવે, એને માણસ હોય ને સારું ન લાગે. હા, જેટલા કુદરતે બીબા બનાવ્યા ને એ બેચાય બીજી ભાત પાડી. બધાયના મગજ અલગ અલગ, બધાયના વિચાર અલગ અલગ, બધાયની બોલવાની શૈલી અલગ અલગ, બધાયનું જીવન જીવવાની શૈલી અલગ અલગ. હવે ઈ કેમ તમે પરવડો? કેમ કે આ તો ભગવાને એવા બીબા બનાવ્યા, એક મોડલ નહીં એલા. હા, એવો નહીં. એટલે ઈ આપણું જીવનનું જે કઈ છે એમાં ફેરફાર આવે થોડો. હવે મને તમે તમારો ફોટો મોકલો. પણ મારે શું કેમ ફોટા મોકલવાના, શું કામ? આ ઓડિયો ખાલી વાયર કરવામાં બીજો શું ફાયદો છે મારો? અરે યાર, આ તો બધું માણસનો સંવાદ થાય ને યાર. તમે મારી યાર વાત કરી, આપણે સારી વાતો કરી, માણસોને ઉદાહરણ પૂરું પડ્યું, એટલે એના માટે આ તો સારા માટેનું છે. આ કોઈ વિવાદિત થોડું છે. એટલે એ તો હું તો કાંઈ મનસુખભાઈ સાંભળું છું, બીજું તમને હા, ખાલી અમારામાં જે ફોન કરે જેનો સ્વભાવ સારો લાગે, સારા માણસ હોય એને ચડાવી, બાકી તમે કયો તોય ન ચડાવી. હા, એ તો સાચી વાત છે. તમે સજ્જન છો, તમારું જીવન સારું છે એટલે માણસ આપણે જે સારી છે, હું તમને એ હાથ વાત તમને કરી છે. હા, એટલે તમારું થોડુંક ચરિત્ર સારું છે, તમારું જીવન સારું છે, તમારી વાણી સારી છે, એટલે આ જગતને થોડુંક ઉદાહરણ પૂરું પડે. તમારો ફોટો મોકલવામાં વોટ્સઅપમાં. મને તો ફોટો મોકલતા ન આવડે, એ ઓલી કોક ને ગોઠવા પણ કરો. ત્યાં કોઈ ભણેલું હોય એમ કહો ને, ત્યાં કોઈ બાજુમાં કોઈ ભણેલું હોય તેને દો, ફોન લગાવી દઉં. હું અત્યારે સવારે રસ્તા ઉપર હતો તો મેં તમને ફોન કર્યો હતો. વાત હા, તો મને માં જઈને ફોન કરો, હાલો ગમે કોઈ ભણેલો હોય ને એની પાસે ફોન કરો ને એમનો સીધો ફોટો પાડી નાખી દો ખાલી. હા, ભલે. હા, પણ ગાયે ગા કરજો ને કરું ભૂલી જાય. હા, આ 60 ખોલો ગાયે. એ
મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો. ભરત રાઠોડના અત્યાર સુધીમાં ઘણા બધા રેકોર્ડિંગ વાયરલ થયા છે, જેમાં તેને ઘણા બધાનું બૂજ માર્યું છે, ઘણા બધાને સ્ત્રીઓનું શોષણ કર્યું છે, કેટલી પત્નીઓ રાખે છે. આટલા બધા રેકોર્ડિંગ વાયરલ થયા હોવા છતાં પણ તેમને કોઈ પણ પ્રકારના ફરક પડતો નથી. તો આવા ભૂવાથી ચેતીને રહેવું. અને આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.